ભાજપ કોંગ્રેસ વચ્ચે મારામારીનો મામલો, શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીનું મોટું નિવેદન। એ ઘટનામાં શરૂઆતમાં કોંગ્રેસનો કાર્યકર્તા નશાની હાલતમાં આવે છે અને ગાળાગાળી કરે છે, અપશબ્દો બોલે છે અને અમારા કાર્યકર્તાઓ જે શાંતિ રીતે કામ કરી રહ્યા છે એને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે છે। આમાં આ ઘટના બની હોય છે। હું સૌને અપીલ કરું છું, વડોદરા એક સંસ્કારી નગરી છે, શિક્ષિત નગરી છે, અહીંયા શાંતિપ્રિય રીતે મતદાન થતું જ હોય છે। આપણે ઉશ્કેરવાનો પ્રયત્ન ના કરીએ, ઉલટાનું આપ પણ મતદાન જાગૃતિમાં જોડાઓ, વધુમાં વધુ મતદાન થાય એના માટે પ્રયાસ કરો। હું સૌને આપણા માધ્યમથી અપીલ કરું છું કે સૌથી વધુ મતદાન માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં થાય અને પેટા ચૂંટણીના પણ મતદાનોના રેકોર્ડ માંજલપુર વિધાનસભા તોડે એ પ્રકારના પ્રયાસો સૌ સાથે મળીને જે રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓએ શરૂઆત કરી છે, એમને એવી અપેક્ષા છે કે મતદાન ઓછું થાય। મતદાન ઓછું થાય તો સ્વાભાવિક જ એમને જીતની આશા થાય, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છેલ્લા 1 મહિનાથી પ્રયાસ કરી રહ્યા છે। આજે પણ છેલ્લા સમય સુધી અમે મતદાન જાગૃતિનું અભિયાન ચલાવીશું, વધુમાં વધુ પેટા ચૂંટણીમાં મતદાન થાય એવો પ્રયાસ કરીશું અને વધુ મતદાન એ હંમેશા લોકશાહી માટે ખૂબ સારી નિશાની છે। એટલા માટે પણ સૌ નાગરિકોને મારી અપીલ છે, વધુ મતદાન કરી અને આ બધા જે હરકતો છે એનો જવાબ આપવો।